નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં NSUI દ્વારા મેઇન બિલ્ડિંગ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। GCASનું 4 રાઉન્ડ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। રીમેડિયલ વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટ છે તે આવ્યા છતાં પણ તેમનું પોર્ટલ શરૂ કરાયું નથી, ત્યારે ડીન ગેરહાજર રહેતા વિદ્યાર્થી નેતા દ્વારા ડીનની કેબિનની બહાર આવેદનપત્ર લગાવવામાં હાલ જેમ જીકાસમાં 3 રાઉન્ડ પૂરા થયા છે અને ત્યારબાદ જે થર્ડ રાઉન્ડનું વેરિફિકેશન થઈ ગયું છે, તે છતાં હજી કેટલી સીટો બાકી રહી છે તે યુનિવર્સિટી દ્વારા ડિક્લેર કરવામાં નથી આવ્યું। કોમર્સ ફેકલ્ટીમાં હજી સુધી કેમ ડિક્લેર નથી થયું તે ખબર નથી પડતી, જ્યારે સાયન્સ ફેકલ્ટીએ ડિક્લેર કરી દીધું છે, આર્ટ્સ ફેકલ્ટીએ ડિક્લેર કરી દીધું છે, તો આ કોમર્સ ફેકલ્ટીમાં કેમ ડિક્લેર નથી કરી શકતા આ લોકો? શું ડીન સરને કંઈ ઓળખીતા કે ચહીતા લોકોને એડમિશન આપવાના છે કે એડમિશનનો વ્યાપાર થઈ રહ્યો છે તે ખબર નથી પડી રહી। તો અમારી એ જ માંગ છે કે જે આપણે સીટો બાકી રહી છે 3 રાઉન્ડ પછી તેનો જે ચોક્કસ આંકડો છે તે યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવે। આજે તમે રજૂઆત કરવા આવ્યા છો, ડીનની ઓફિસ બંધ છે, ડીનની રજૂઆત કરવા ડીન છે જ નહીં, શું કહેવું? જી, જ્યારે ડીન સરને જાણ કરવામાં આવી છે પહેલાંથી, છતાં તે હાજર નથી રહેતા અને જ્યારે પણ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જાય છે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો જે છે તે હંમેશા ભાગી જાય છે કે હોય છે, પણ જ્યારે આંદોલનનો ટાઈમ હોય છે ત્યારે એ ભાગી જાય છે, ગાયબ થઈ જાય છે। શું તેઓના એવું તો શું એ લોકોના આપણે ફરજ હોય છે કે કામ નથી કરી શકતા, તે જવાબ આપવા મોંઘા પડી જાય છે એટલા માટે ગાયબ થઈ જાય છે? શું તેમની પાસે જવાબો નથી હોતા અમારી રજૂઆતોના? અને બીજી વાત અમારી માંગ બીજી એ છે કે જે એફઆઈના હમણાં જે એડમિશન થઈ ચૂક્યા છે, 3 રાઉન્ડ પૂરા થયા છે, તો એફઆઈ ક્યાંથી શરૂ થવાનું છે તેનું ટાઈમ ટેબલ હજી સુધી બહાર નથી પાડ્યું। તો વહેલી તકે એ ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવે, કેમ કે જેમ બધા જાણીએ છીએ આપણે કે ગયા વર્ષે જે એફઆઈના એડમિશન હતા તેમાં લેટ ચાલુ થયું હતું, જેના લીધે વિદ્યાર્થીઓએ ભર બપોરે ભર તડકામાં પણ લેક્ચર ભરવા આવવું પડ્યું હતું, એક્ઝામ આપવા આવ્યું હતું। તો આ વખતે ફરી એને જ વસ્તુઓ રિપીટ ના થાય એના માટે અમારે ડીન સરને રજૂઆત છે કે વહેલી તકે એફઆઈ ક્યારથી શરૂ થશે તે ડિક્લેર કરવામાં આવે અને જે છે એફઆઈનું ડિક્લેરેશન એ કર્યા બાદ એકેડમિક કેલેન્ડર પ્રમાણે એફઆઈનો અભ્યાસક્રમ ચાલતો રહે તેવી અમારી માંગ છે। અમારી માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો NSUI દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે એવું અમારી કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો તથા ડીન સરને અમારી ચેતવણી છે। આપનું નામ? રોય તેજસ, NSUI દ્વારા ડીન સરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓના હિત માટે 200 સીટો હજુ બાકી રહી છે, ખાલી રહી છે। તો ડીન સરે સીટો માટે ક્યારે સીટો ફૂલ કરવા માટે એમના પ્રયત્નો ચાલુ કરશે એ જ અમારી માંગ છે। NSUI દ્વારા પહેલાં પણ ડીન સરને ટેલિફોનિક રીતે વાત કરવામાં આવી હતી, પરંતુ ડીન સરને જવાબ આપવાનો એટલો અઘરો પડ્યો કે ડીન સર ગાયબ થઈ ગયા યુનિવર્સિટીમાંથી। અત્યારે NSUI દ્વારા ડીન સરની ઓફિસની બહાર જ ધરણા પ્રદર્શન કરવામાં આવશે। અગર ડીન સર 10 મિનિટમાં નહીં આવ્યા તો NSUIના એક પણ કાર્યકર્તા અહીંયાથી ઉઠે નહીં અને આ આંદોલન ચાલુ રાખશે।